નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના મોટા સમાચાર જોવા ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે, એટલે ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ત્યારે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવી છે અને 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષે ખેડૂતોને પાક વીમાના જે પૈસા જમા નથી થયા તે માટે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે। ત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોને ત્યારબાદ મોટો ઝટકો લાગ્યો છે, એટલે કે ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડો રદ કરવામાં સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાવે તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2021માં ગુજરાતમાં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,754 રાશન કાર્ડ રદ થયેલા છે। જો મિત્રો વાત કરવામાં આવે નિયમ અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનું ખોટી માહિતી આપે તો તેવાના રાશન કાર્ડ રદ કરવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા યોજના નો 15,000નો લાભ। ત્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે। જો વાત કરીએ આપણે યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ આપવામાં આવે છે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 2024માં 25,000 રૂપિયા સહાય તમને મળશે। જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળની અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%થી 60% નુકસાન વળતર આપશે। જ્યારે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે જે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી, કેમ કે આ સમાચાર છે પશુપાલકોને લગતા। જી હા મિત્રો, સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે અને અહીંથી તમે અરજી કરશો તો તમને તરત જ લાભ મળશે। ત્યારે મિત્રો સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। આ યોજનાના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયાની સબસિડી આપી રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ મળશે। તેમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકો અને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, કેમ કે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, એટલે કે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ₹3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે। મિત્રો વાત કરવામાં આવે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાની લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55થી ₹2,000 સુધીનું યોગદાન આપવું જરૂરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે મિત્રો ભારતના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તરે યોજનાઓ ચલાવે છે, ત્યારે આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે, જેમાં દર 3 મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવશે અને આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1,60,000 રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર, સિક્યુરિટી વગર આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। હવે પાક વીમાને લઈને ખુશ ખબર આવી છે। જી હા મિત્રો, 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી છે અને હવે ખેડૂતોને ન્યાય મળ્યો છે। મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠામાં જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી
એવા સમયે વીમા કંપનીઓ સાબિત કર્યું હતું કે અહીં નુકસાન છે જ નહીં અને 66 ખેડૂતો મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. મિત્રો, ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો હતો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ત્યારે મિત્રો 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2000નો હપ્તો જાહેર. એટલે કે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ ₹6,000ની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. એટલે કે મિત્રો 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો હવે ખેડૂતોને ઘર બેઠા ₹42,000 એટલે કે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેવા ખેડૂતોને ખાતામાં દર વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવશે. મિત્રો, સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે, જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળશે. એટલે કે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા ₹42,000ની સહાય આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. એટલે કે રાજ્યમાં 3 મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનાર રેશન કાર્ડને સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ₹450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. એટલે કે મિત્રો હવે નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. મિત્રો તાજેતરમાં રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને સૌથી મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે અને ગુજરાતમાં પણ ₹450નું સિલિન્ડર મળશે અને આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. મિત્રો બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાનો લાભાર્થીઓ તેનો ફાયદો મળે છે. ત્યારે હાલ ગુજરાતમાં રાધન ગેસનો બોટલ ₹925ની આસપાસ મળી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોનું 70% દેવું થશે માફ. એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય. એટલે કે મિત્રો લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં નહીં આવે અને 20 થી 25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય તેવા આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોને 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આદેશ થયો છે. જ્યારે મિત્રો લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમમાં 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ચૂક્યા છે. ત્યારે આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા